પણ આ નવરાત્રિમાં આ વસ્તુ શક્ય નથી એટલા માટે કે હજારો લોકો આવતા હોય છે, ટૂંકા ગાળાનો સમય હોય છે અને કાયદાકીય રીતે પણ પ્રસ્થાપિત ન કરી શકીએ અને સામાજિક રીતે પણ સામાજિક વાતાવરણ બગડે એવી વાત નવરાત્રિ ટાઈમે હર વખતે કંઈક ને કંઈક આવતું હોય છે. તો મારો એમાં વિરોધ છે એટલા માટે કે સામાજિક સૌહાર્દપૂર્ણ બધું ચાલતું હોય છે, બધાના તહેવારો ચાલતા હોય છે, બધા એકાબીજા મળીને જતા હોય છે. માના ગરબા રમવા વિધર્મીઓના દીકરીઓ પણ મારી અહીંયા આવતા હોય છે અને એ રમતા હોય છે, માતાજીની ગરબાને આરતી કરતા હોય છે મારી સામે. હા, હું એ વાતને ચોક્કસ કહીશ કે 25 વર્ષથી અમે ગરબા કરાવીએ છીએ અને માતાજીની કૃપાથી ક્યાંય અઘટિત બનાવ બન્યો નથી. આવા કોઈ પણ લુખાઓ આવશે તો એને છોડવામાં પણ નહીં આવે. જે કાંઈ ચાલે છે એ વ્યવસ્થિત ચાલે છે અને આવા લુખ્ખા જે છે એ બેન દીકરીઓની છેડતી કરી ન જાય એનું પૂર્ણપણે ધ્યાન રાખવામાં આવે છે અને આપણી બેન દીકરીઓ છે એની ઉપર આપણે પૂરેપૂરો વિશ્વાસ ને આપણા સંસ્કાર હોવા જોઈએ. આપણે કોઈની જે દોરાઈ જાય એ આપણા સંસ્કારમાં કંઈક ખામી છે અથવા તો આપણે એની ઉપર શક કરીએ છીએ કે આપણે એની ઉપર ખોટી રીતે શકની નજરે જોઈએ છે. આપણી દીકરીઓના આપણા સંસ્કારને આપણે વિશ્વાસ છે અને બાકી જો કોઈ ખોટી રીતે આ લાઈન ક્રોસ કરવાની કોશિશ કરે તો એને છોડવામાં પણ નહીં આવે એવું નહીં. એન્ટ્રી પર પ્રતિબંધ એટલા માટે શક્ય નથી કે 2-3 કલાકની નવરાત્રિમાં હજારો લોકો આવતા જતા હોય છે, તો એ વ્યવસ્થા થઈ ન શકે અને એ માહોલ બગાડવાની વાત છે, એમાં અમે સહમત પણ નથી. જો ભાઈ, હું આમ તો ક્ષત્રિયનો દીકરો છું, કદાચ નવરાત્રિનો હોય ને એમ કાંઈ હોય પણ તોય મારી ફરજના ભાગરૂપે હું સમજું છું. આટલા 25 વર્ષથી હું કરું છું તો અમારામાં મેં પહેલાં જ કીધું કાંઈ અઘટિત બનાવ ન બને પૂરી કાળજી લેવામાં આવે છે અને આવા લોકોને તો બિલકુલ છોડવામાં ન આવે. એમાં નવરાત્રિ કે હિન્દુ મુસ્લિમ પણ ન હોય. મારી દ્રષ્ટિએ જે ખરાબ માણસ છે એને પૂરેપૂરા ભરી પેવા માટે અમે તૈયાર છીએ.